નમસ્કાર ખેડૂત મિત્રો, કિસાન સફર પરિવારમાં હું એજે મૂળિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો, ખેડૂત સુખી તો બધા સુખી આ વાત લઈ અને આપણે દર વખતે એક ખેડૂત મિત્રોને મળીએ છીએ અને ખેતીની વાત એ કંઈક કરીએ છીએ. મિત્રો, આજે આપણે વાત કરવી છે એ આંબાના નર્સરીની ફાર્મ. નર્સરીનો જે છે એ મિત્રો આપણે દિવસે દિવસે એ ખેડૂત મિત્રો એ બાગાયતી ખેતી તરફ વળ્યા છે અને બાગાયત ખેતીની અંદર સૌથી વધારે વાવેતર એ મિત્રો આંબાનું થઈ રહ્યું છે. ત્યારે આંબાની કલમો જે છે એની પસંદગી કરવી એ ખૂબ જ અગત્યનો એક આ વિષય જે છે એ રહેલો છે. ત્યારે આંબાની કેવી કલમ પસંદ કરવી જોઈએ, આંબાની કલમ જે છે એ ક્યાંથી લેવી, આ બધા ખેડૂતોના મનમાં એક પ્રશ્ન હોય. ત્યારે મિત્રો આજે આપણે એક અમારા એવા જ પ્રગતિશીલ ખેડૂતોને યુવાન મિત્ર કે એમની સાથે જે છે એ મિત્રો એ પ્રાકૃતિક ખેતી તો કરે જ છે, પણ સાથે સાથે એ પ્રાકૃતિક ખેતીની સાથે સાથે એ કહેવાય કે બાગાયતી પાકોનું ખૂબ મોટા પ્રમાણની અંદર એમણે વાવેતર કરેલું છે અને બાગાયતી પાકોમાં એમના જે આંબા છે એ જ આંબાઓ જે છે એ સારી ક્વોલિટીના જે આંબા હોય, જે મધર પ્લાન્ટ આપણે જે કહીએ છીએ, એમાંથી ખેડૂતોને સારું મળે એના માટે થઈ અને એમણે જે છે એ પોતે આવી એક સારી એવી નર્સરી પણ જે છે એ બનાવી છે અને આ નર્સરીના રોપાઓ જે છે એનું વેચાણ જે છે એ અહીંથી કરવામાં આવે છે. ત્યારે આપણે સૌપ્રથમ જે છે એ મિત્રો ભાઈનો પરિચય લઈએ અને ત્યારબાદ જે છે એ આ નર્સરી શા માટે બનાવવામાં આવી, આ નર્સરીનો ઉદ્દેશ શું છે અને આ નર્સરીની અંદર રોપાઓ કેવી રીતના તૈયાર કરવામાં આવે છે, એમાં કેવી કેવી કાળજી રાખવામાં આવે છે અને ત્યારબાદ જે છે આ નર્સરી આ જે રોપાઓ છે એની કેવી કિંમત હોય છે અને કેવી રીતના મળશે એની પણ વાત આપણે કરીએ. આપનો પરિચય. મારું નામ બ્રિજરાજસિંહ શિવભા ગોહિલ, ઘોઘા તાલુકાનું તણસા ગામ. આપનું ફાર્મનું નામ? મારું અહીં ઘોઘા તાલુકાના તણસા ગામમાં વસુંધરા ઓર્ગેનિક ફાર્મ એન્ડ નર્સરી નામથી મારું ફાર્મ આવેલું છે. અને આપનો મોબાઈલ નંબર? મારો ફોન નંબર છે 88 66 17 77 11. આપે નર્સરી બનાવવાનું શા માટે પસંદ કર્યું અને આ નર્સરી બનાવવા પાછળનો આપણો ઉદ્દેશ્ય શું હતો? એમ નર્સરી બનાવવા પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય હતો કે અમે પારંપરિક ખેડૂત તો હતા જ, વર્ષોથી જે ચીલાચાલુ પદ્ધતિથી ખેતી થતી હતી એ ખેતી પદ્ધતિની સાથે સાથે જોવા જઈએ તો બાગાયત ખેતી છે, જે મોટા જમીનદાર છે એમાં બાગાયત પેદાશોનું વાવેતર કરવાથી ખૂબ સારું ઉત્પાદન મળે છે અને જે બીજા ખર્ચા છે, ખાતર બિયારણના ખર્ચા, ટ્રેક્ટરના ખર્ચા કે સૌથી મોટો અગત્યનો પ્રશ્ન છે મજૂરનો હાલની તારીખમાં, તો એ બધા પ્રશ્નોથી છુટકારો કરવા માટે થઈ અમે બાગાયત તરફ ગયા હતા. અને બાગાયત ખેતી છે એ તમને બીજા જે રેગ્યુલર કપાસ, સિંગ, એરડાની ખેતી કરતા આમાં ખૂબ સારું વળતર મળે છે. બરાબર. તો બાગાયત ખેતીમાં બીજો એક ફાયદો એ છે કે એક વખત તમે વાવી દો, એક વખત ઝાડની કેર કરી મોટું કરી દો, પછી તમારે કાયમ એની કોઈ વાવણી કરવાની રહેતી નથી. આખું કુદરતી અમે એમ પણ પ્રાકૃતિક ખેતી કરીએ છીએ. બરાબર. તો એક વખત વાવ્યા પછી આજીવન લણણી જ કરવાની રહેશે, માત્ર હાર્વેસ્ટિંગ કરવાનું રહેશે. બરાબર છે. તો સૌથી મોટો અમારો ઉદ્દેશ એ હતો કે આપણે મહેનત વગરની, ઓછા મજૂરથી કઈ રીતે ખેતી થાય, ઓછા માણસોથી કઈ રીતે ખેતી, એ માટે થઈને અમે બાગાયત પસંદ કર્યું હતું. બરાબર. ભૌગોલિક રીતે જોવા જઈએ તો અમારી જે જમીન છે એ ડુંગરમાં આવેલી છે, પર્વતોમાં આવેલી છે. હા, બરાબર છે. તો આ અમારે અહીંયા જે જમીન છે એ પર્વતની, આ ડુંગરની કાચી માટી જે આપણે ટાસ કહેવામાં આવે છે અને પથ્થરવાળી જમીન છે, જે વરસાદ ગમે એટલો પડે તો અમારી જમીનમાં પાણી થોડું પણ જમા થતું નથી, એટલે ખૂબ નિતાર શક્તિવાળી જમીન છે. બરાબર. તો આ નિતાર શક્તિવાળી જમીનમાં જોવા જઈએ તો અમે અભ્યાસ કરતા અમને માલુમ પડ્યું કે આમાં સૌથી સારામાં સારી વસ્તુ કેસર આંબા થાય છે. બરાબર. એટલે અમે કેસર આંબાની પસંદગી કરી અને અહીં મારું 125 વીઘાનું ફાર્મ છે. બરાબર. એમાં દર વર્ષે અમે 2019 થી દર વર્ષે ધીમે ધીમે ડેવલપમેન્ટ શરૂ કર્યું હતું અને અત્યારે લગભગ અમે 125 વીઘામાંથી 50% એટલે 60-70 વીઘામાં અમે કેસર આંબા વાવી દીધા છે. બરાબર. જે સૌથી પહેલો 2016માં અમે બગીચો શરૂ કર્યો હતો, પછી 2019, 20, 21 એમ અત્યારે મોસ્ટ ઓફ બગીચા અમારા વાવેલા છે એ ફળ આપવાનું પણ અમને શરૂ કરી દીધું છે. બરાબર. એટલે અમારી જે મહેનત હતી, અમારું જે રોકાણ હતું એનું વળતર પણ અમને શરૂ થઈ ગયું છે. બરાબર. તો આ વળતર જોતા અમને એવું લાગતું હતું કે નમસ્કાર ખેડૂત મિત્રો, કિસાન સફર પરિવારમાં હું એજે મૂળિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો, ખેડૂત સુખી તો બધા સુખી આ વાત લઈ અને આપણે દર વખતે ખેડૂત મિત્રોને મળીએ છીએ અને ખેતીની જે છે એ કાંઈક નવી વાત એ મિત્રો આજે આપણે કરતા હોઈએ છીએ. મિત્રો, આજે આપણે વાત કરવી છે એ બાગાયતી ખેતી અને બાગાયતી ખેતીની અંદર એ આંબાની ખેતી એ કેવી રીતની થાય અને આંબાની ખેતીમાં સૌથી અગત્યની જો કોઈ વસ્તુ હોય તો એ છે કલમ.
અને આ કલમ જે છે એ કેવી પસંદ કરવી, ક્યાંથી કલમ જે છે એ લેવી, અને આ ખેડૂતોએ કેટલા બાય કેટલા એનું અંતરે વાવેતર કરવું, અને સાથે સાથે એ આ કલમો કેવી રીતની તૈયાર કરવામાં આવે છે, એમાં કેવી કેવી પ્રોસેસ જે છે અગત્યની હોય. ખાસ કરીને કલમો તો અત્યારે માથું બાંધી દે એટલે થઈ જાય કોઈ છોડ ઉપર, બરાબર, પણ એ કેવા મધર પ્લાન્ટમાંથી તૈયાર કરવામાં આવે છે અને એમાં એની જે કાળજીઓ જે છે એ ખૂબ વિશેષ જે છે મહત્ત્વ ધરાવતી હોય. ત્યારે એ જ આપણે મિત્રો આવા એક કહેવાય કે આંબાના શોખીન અને આંબા માટે જે છે એ કંઈક નવી જે છે એ ખેડૂતોને કંઈક નવું આપવું છે અને ખેડૂતો માટે કંઈક કામ કરવું છે, એવી ભાવના સાથે એ જે કામ કરી રહ્યા છે એવા અમારા પ્રગતિશીલ ખેડૂત અને યુવાન મિત્ર કે એમણે જે છે પોતાના ફાર્મ ઉપર તો જે છે એ કહેવાય કે આંબાવાડીઓ તૈયાર કર્યા જ છે, પણ સાથે સાથે એમના જે છે એનો લક્ષ્ય છે, એનું ઉદ્દેશ્ય છે કે દરેક ખેડૂત મિત્રો જે મોટી ખેતી કરનાર ખેડૂત મિત્રો છે એ પણ આ બાગાયતી ખેતી તરફ જો વળે તો એમને જે પરંપરાગત જે પાકો છે એ પાકોની કરતાં એની અંદર ખૂબ સારું એવું વળતર એની અંદર મળી રહે, અને સાથે સાથે એ કહેવાય ને કે સારું એવું ઉડિયામણ જે છે એ રળી શકે. અને આ નર્સરી જે છે એ બનાવવા પાછળનો પણ એનો ઉદ્દેશ આ જ રહેલો છે કે ખેડૂતોને સારા રોપાઓ મળે, ખેડૂતોને જે છે એ સારી કલમો મળે. બજારમાં આજે જે છે એ સસ્તામાં સસ્તી અને મોંઘી કલમો મળતી હોય, પણ સારી વસ્તુ, સારી ક્વોલિટીની જે કલમો મળવી એ ખૂબ મુશ્કેલી છે. ત્યારે એમણે ખૂબ અભ્યાસ કરી અને સાથે સાથે ખેડૂતોને કંઈક જે છે આપવો છે, આવી ભાવના સાથે જ્યારે કામ કરી રહ્યા છે ત્યારે ભાઈનો સૌપ્રથમ આપણે પરિચય લઈ અને ત્યારબાદ જે છે આ કલમ વિશેની માહિતી એ આપણે મેળવીએ. આપનો પરિચય અને અમારા ખેડૂત મિત્રોને આ કેવી કલમો લેવી જોઈએ, કલમો જે છે તૈયાર કરવામાં આપણે કેવી કાળજી રાખો છો, કલમ જે છે એ વાવવી ક્યારે જોઈએ, એને જે છે એ વાવતી વખતે કેવી કેવી કાળજી રાખવી જોઈએ, અને સાથે સાથે તમે કેટલી કલમ જે છે એ તૈયાર કરી છે અને આ કલમ તૈયાર કરવામાં તમે કેવી કાળજી રાખો એ અમારા ખેડૂત મિત્રોને વાત કરો. નમસ્કાર, મારું નામ છે બ્રિજરાજસિંહ શિવબા ગોહિલ, ઘોઘા તાલુકાનું તણસા ગામ, અને વસુંધરા ઓર્ગેનિક ફાર્મ એન્ડ નર્સરી નામથી મારું ફાર્મ છે. મારો મોબાઈલ નંબર છે 88 66 17 77 11. તમે જે રીતે વાત કરી એમ હું અહીંયા મોટા પ્રમાણમાં જમીન ધરાવું છું. તો આ મોટી જમીનમાં જે રેગ્યુલર ચીલાચાલુ પદ્ધતિથી આપણી પારંપરિક ખેતી થતી હતી, આ ખેતીમાં છેલ્લા ઘણા વર્ષોથી ખાતર, બિયારણ તેમજ સૌથી અગત્યનો મોટો પ્રશ્ન તો કે મજૂરનો, આ બધા પ્રશ્નોથી બધા ખેડૂત હાલ થાકી રહ્યા છે. તો આ પ્રશ્નનો હલ કઈ રીતે કરવો એ વિચારી અને એ અભ્યાસ કરતાં એવું તારણ આવ્યું કે આપણે મોટી જમીનમાં કોઈ પણ બાગાયત ખેતી કરશું તો એક વખત વાવેતર કરવાનું રહેશે, પછી આપણે કાયમ આમાંથી ઉપજ જ લેવાની રહેશે. એટલે એ ઉદ્દેશ્ય રાખી અને મેં એવું અભ્યાસ કરતાં જાણવા મળ્યું કે અમારી જે જમીન છે એ ડુંગરાળ વિસ્તારમાં છે, કાચી માટી અને ટાચવાળી જમીન છે, જે ગમે એટલો વરસાદ પડે તો પાણી ક્યાંય ભરાતું નથી, નિતાર શક્તિવાળી જમીન છે. એટલે આ બધી ભૌગોલિક પરિસ્થિતિને અનુસંધાને છેલ્લે તારણમાં અભ્યાસ કરતાં એવું જાણવા મળ્યું કે આમાં કેસર આંબાનું વાવેતર કરીએ તો આપણને સારામાં સારું રિઝલ્ટ મળશે. એટલે અમે શરૂઆત 2016માં એક બગીચો શરૂ કર્યો હતો વાવવાનું, ત્યારબાદ લગાતાર 2019થી લઈ અને 2023 સુધી દર વર્ષે અમે એક બ્લોક ડેવલપ કરતા ગયા છીએ. આમાં 2016માં 17માં જે અમે વાવેતર કરેલું હતું એ બગીચા છેલ્લા 5 વર્ષથી અમને ફ્રૂટ આપતા પણ થઈ ગયા છે. તો એના જે રિઝલ્ટ આવ્યા છે એ અમે ધાર્યા હતા એના કરતાં પણ અકલ્પનીય રિઝલ્ટ છે. અમે જે ધાર્યું હતું કે એટલો ખર્ચ થયો છે, એટલું આપણું રોકાણ થયું છે, એટલી મહેનત લાગી છે, તો આમાં પરિણામ શું આવશે, પણ એ બધું એક વખત ઇન્વેસ્ટ થઈ ગયું છે. હવે અમારે આજીવન માત્ર લાણી જ કરવાની રહેશે, માત્ર હાર્વેસ્ટિંગ કરવાનું જ રહેશે. હવે અમારે કોઈ પણ પ્રકારનો ખેતી ખર્ચ આમાં લાગતો નથી, કોઈ ખાતર દવાનો કોઈ ખર્ચ લાગતો નથી. બીજું, અમે આ ટોટલ ખેતી છે એને પ્રાકૃતિક પદ્ધતિથી કરતા હોય, અમને ખાતર કે રસાયણ કેમિકલનો પણ કોઈ ખર્ચ લાગતો નથી, અને પ્રાકૃતિક પદ્ધતિથી ખેતી કરીએ છીએ તો સારામાં સારો આંબાનો બગીચો અમારો તૈયાર થઈ ગયો છે. અમને સારામાં સારા ફ્રૂટ આપે છે, અમને ખેતીમાં યોગ્ય વળતર મળી રહે છે. એટલે આ ઉદ્દેશ્ય સાથે રાખી અમારો ઉદ્દેશ્ય સફળ થયો હતો. તો પછી એવો વિચાર આવ્યો કે હવે આપણે તો આપણો બગીચો સરસ બની ગયો છે, આપણી ખેતી સમૃદ્ધ થઈ ગઈ છે, તો બાકી બધા રહેલા ખેડૂત છે એને પણ આપણે કઈ રીતે આમાં મદદ કરી શકીએ. એટલે એ ઉદ્દેશ્ય સાથે અમે જે એક એવો અભિગમ શરૂ કર્યો કે આપણે આપણા બગીચાના જે સારા આંબા છે એને ટેગ માર્ક કરી, એની પસંદગી કરી, એમાંથી મધર પ્લાન્ટ પસંદ કરી
અને સારા રોપા તૈયાર કરવા. એટલે જે અમારા બગીચાના સારામાં સારા રોપા છે, જે અમને દર વર્ષે કેરી આપે છે, સારી કેરી આપે છે, જેની મીઠાશ પણ વધારે છે, રોગ પ્રતિકારક શક્તિ સારી છે, એવા આંબાને પસંદગી કરી એના મધર પ્લાન્ટ પસંદ કરી અને નર્સરી શરૂ કરવાનો અભિગમ આજથી 4 વર્ષ પહેલા આવેલો. તો આજ અમે 500 રોપા બનાવવાથી શરૂઆત કરેલી. આજે 2024માં અમે 50,000 જેટલા રોપા તૈયાર કર્યા છે. એમાં સૌથી અગત્યની કાળજી એ રાખી છે કે બેગ મૂકી એમાં ટોટલ દેશી છાણિયું ખાતર, જીવામૃત, છાશનો ઉપયોગ કર્યો છે. પછી ત્યારબાદ એની અંદર રોપણી તરીકે પ્યોર દેશી કેરીના જ ગોટલા, કોઈ બીજી કેરી કે બીજી વેરાયટી પસંદ કરવી ન મળે તો છોડી દેવું, પણ જેટલું કામ કરવું એટલું ક્વોલિટી જ કામ કરવું. એટલે દેશી કેરીના ગોટલાનું વાવેતર કરવામાં આવે છે. ત્યારબાદ એ દેશી કેરીના જે રોપા તૈયાર થાય છે એ રોપાની ઉંમર 3 થી 4 મહિનાની થાય પછી એની ઉપર અમારા જે ટેગ માર્ક કરેલા સારા ફળ આપતા જે આંબા છે, ઝાડ છે, એમાંથી એના મધર પ્લાન્ટ તોડી અને એનું ગ્રાફ્ટિંગ, એની કલમ કરવામાં આવે અને એ કલમ 11 થી 12 મહિનામાં અત્યારે ખેડૂતો સુધી પહોંચે એ રીતના અમે તૈયાર કરી દીધી છે. હાલ અમારી પાસે અત્યારે 50,000 જેટલી કલમ છે. એ કલમની હાઇટ અત્યારે 3 ફૂટથી લઈને 7 ફૂટ સુધીની હાઇટ છે. પણ હાઇટ છે એ કોઈ મેટર નથી કરતી, ક્વોલિટી છે એ જ મેટર કરે છે. એટલે દરેક ખેડૂતને મારું એ કહેવાનું કે તમે હાઇટ ન જુઓ, પણ જ્યાં પણ કલમ પસંદગી માટે જાઓ ત્યારે સૌથી અગત્યની એ વસ્તુ જુઓ કે આ જે નર્સરી બનાવી છે એણે અંદર દેશી ગોટલાનો ઉપયોગ કર્યો છે, ઉપર જે મધર પ્લાન્ટ લગાડ્યા છે એ મધર પ્લાન્ટ એને ક્યાં બગીચામાંથી પસંદ કર્યા છે, એ સૌથી અગત્યની બાબત છે. એટલે આજે અમે જે સારામાં સારું રિઝલ્ટ ખેડૂતોને આપી રહ્યા છીએ તેમાં અમારી સૌથી મોટી જીત એ છે કે અમારી પોતાની જ વાડીમાં અમારા પોતાના જ અત્યારે નાના મોટા 2,500 ઝાડ છે. તો એમાંથી અમને સારામાં સારા મધર પ્લાન્ટ મળી રહે છે. તો અમારે ક્યાંય પણ એક પણ મધર પ્લાન્ટ લેવા જવો પડતો નથી. એટલે અમે ખેડૂતોને ગેરંટી આપી અને ચેલેન્જ આપી છીએ કે ભાઈ તમે અમારા છોડ લઈ જાઓ અને એનું વાવેતર કરશો તો 3 વર્ષે કે 4 વર્ષે જ્યારે કેરી શરૂ થશે ત્યારે પ્યોર કેસર અને સારી જાતની કેરી દાવશે. એટલે ખેડૂતોના બગીચા પણ સારા બને, બ્રીડિંગ સુધારવાનું કામ છે એ અમે આ નર્સરી દ્વારા કરવામાં આવે છે. એટલે આપ જોઈ શકો છો અત્યારે અમારી પાસે જે નર્સરી તૈયાર છે એ અત્યારે આજની તારીખ 27 મે, લગભગ છેલ્લા 10 દિવસથી અમારું વાતાવરણ 44 ડિગ્રી ટેમ્પરેચર છે. તેમ છતાં અમારી નર્સરીમાં ક્યાંય પણ કોઈ પણ પ્રકારની ઉણપ દેખાતી નથી. આ 44 ડિગ્રી ટેમ્પરેચરમાં પણ આ નર્સરી, આ ઝાડ એકદમ લીલા રહે છે. એનું બીજું કોઈ કારણ નહીં, પણ જે નીચેના ગોટલા અને ઉપરના મધર પ્લાન્ટ અને અમારી જમીનની રોગ પ્રતિકારક શક્તિ, આ બધું સારું હોવાના હિસાબે અમે સારામાં સારું રિઝલ્ટ અત્યારે ખેડૂતો સુધી આપી રહ્યા છીએ. આપે જે તમારી જે કલમની વાત જે કરી હતી કે આંબા જે છે 2 આંબા દેશી આંબા, એની જે તમે પોતે જે છે એ 2000 કલમ તૈયાર કરીને વેચાણ કર્યું, એટલે કે ટૂંકમાં તૈયાર કર્યા છે. તો એની પણ વાત અમારા ખેડૂત મિત્રોને કરો કે જે અમારી પાસે 1990ના રોપેલા આંબા હતા. તો એ કેસર આંબા હતા. જે વાત કરતા હતા કે જે આંબા છે તમારા જે કેસર આંબાઓ હતા જે કે ગુણવત્તામાં ખૂબ ગુણવત્તાસભર હતા, તો એનું જે છે તમે કેવી રીતનું બીજા આંબાઓ રોપાઓ બને એના માટેના કામગીરી કરી? એમ જે તમે પૂછો છો ને એને બ્રીડિંગ સુધારાનું કામ કહેવાય છે વૈજ્ઞાનિક ભાષામાં. અને આંબાની જાતમાં જોઈએ તો જાત સુધારણા. હા, બરાબર. એટલે અમારી પાસે 1990ના વાવેલા આંબા છે, કેસર આંબા. બરાબર. જે એમાંથી 2 આંબા એવા છે કે જે અત્યારે બહુ મોટે વડલા જેવી હાઈટ છે એની, પરંતુ ગુણવત્તા એની એવી સારી કે દર વર્ષે કેરી આપે છે અને સારામાં સારી ફ્રૂટ સાઇઝ આપે છે, પ્લસ મીઠાશ એની બહુ સારી હોય છે. બરાબર. એટલે અમે જાતિ સુધારણા, બ્રીડિંગ સુધારણા માટે તેની પ્રોગ્રામ કર્યો કે એ 2 આંબા છે એની ટોટલ ડાળીનું કટિંગ કરી નાખ્યું પહેલા. આખા લાકડા દેખાય એવા થડ જ રહેવા દીધા. બરાબર. પછી જ્યારે નેક્સ્ટ અમે નર્સરી બનાવતા હતા ત્યારે એ આંબા 2 ફૂટ્યા. એટલે ટોટલ 1000 ડાળી 2 આંબામાંથી લીધી, મધર પ્લાન્ટ્સની. બરાબર. અને એ 2 આંબામાંથી અમે બીજા 1000 આંબા બનાવ્યા. અને એ 1000 આંબા અત્યારે અમારા આ ચાલુ ફાર્મમાં અમે રોપણી કરી છે. બરાબર. જે 2 આંબા હતા એમાંથી 1000 આંબા થયા. હવે એ 1000 આંબા છે એમાંથી અમે દર વર્ષે હજારો આંબા બનાવીએ છીએ. બરાબર. એટલે જેનાથી બિયારણ સુધારવાનું કામ કર્યું છે. બરાબર. એટલે જ્યાં ચીલા ચાલુ કે ગમે તે રોપા જાતા હોય, નાની સાઈઝ મોટી, એવું નહીં. અમારે નર્સરીમાંથી જે રોપા નીકળશે એ સારામાં સારી ક્વોલિટી વાળા અને ટોટલ બગીચો ક્વોલિટી વાળો, પણ એમાં પણ જે ઉત્તમ જાતિના છે, સારામાં સારી ગુણવત્તાવાળું ફળ આપે છે,
એને જ ટેગિંગ કરીને એમાંથી અમે ફ્રૂટિંગ કરીએ, એમાંથી અમે ગ્રાફ્ટિંગ કરીએ છીએ. એટલે અમારી સૌથી મોટી ગેરંટી જો ખેડૂતોને હોય, અમે વિશ્વાસથી વેચતા હોય તો એનું રિઝલ્ટ માત્ર આ છે, બીજું કોઈ નહીં. હામું દેખાય છે 1000 આંબા એમાંથી તૈયાર કરેલા છે અને સાથે સાથે એમાંથી જ જે છે ગ્રાફ્ટિંગ કરીને રોપાઓ અમારી નર્સરી અને ફાર્મ બધું એક જ જગ્યાએ છે. બરાબર. જે કોઈ ખેડૂત આવે ગામમાં તમારે જે છે એ ફાર્મ આવેલું છે, જેથી કરીને ખેડૂતોને જોવું હોય તો પહેલા ફાર્મ જોવે ને પછી નર્સરીના આંબા જોવે. ટોટલ અમારું ફાર્મ 125 વીઘાનું છે. બરાબર. એમાંથી 70 વીઘામાં આંબા છે. 70 વીઘામાં હા, ટોટલ 25,000 ઝાડ છે. 28,000. એમાં બધા જ હાઈ ડેન્સિટી છે, અલ્ટ્રા હાઈ ડેન્સિટી નથી કર્યું. બરાબર. 10 બાય 20, 12 બાય 12, 15 બાય 15, 18 બાય 18, 20 બાય 20 અને 25 બાય 25 એમ બધા જ માપના અમે બગીચા એક્સપેરિમેન્ટ કર્યા છે. બરાબર. જેથી કરી આગળ અભ્યાસ માટે કે બીજા કોઈ ખેડૂત આવે તો એ પૂછતા હોય ઘણીવાર કે કયા માપથી યોગ્ય રહેશે, તો એને અમે માહિતી આપવાને બદલે સીધો જ એને લાઈવ દેખાય, ડેમો બતાડી દઈએ કે જો આ આટલી સાઈઝના ઝાડ છે, તમે આમાં જોઈ લો, તમને આમાંથી કયું માપ બેસે છે. બરાબર. અમે અત્યારે ઇન્ડો ઇઝરાયલ વાળા હાઈ ડેન્સિટી, અલ્ટ્રા હાઈ ડેન્સિટી પણ સજેસ્ટ કરે. બરાબર. પણ હું જે મોટા ખેડૂત છે એને હું એવું સજેસ્ટ કરું છું કે 12 ફૂટથી લઈને 20 ફૂટ સુધીનું કોઈ પણ માપ રાખી શકાય. બરાબર. એથી ઓછું રાખવાથી મેન્ટેનન્સ વધે છે અને વધારે રાખવાથી તમારી જમીન ખોટી વેડફાય છે. મિત્રો ખૂબ સરસ મજાની વાત એ મિત્રો આપણને વિલાસજી દ્વારા જે છે કરવામાં આવી છે. હવે જે છે એક આપણે મુખ્ય મુદ્દા ઉપર આવીએ તો આંબાની કલમ જે છે એનું વેચાણ કેવી રીતનું થાય છે, એના ભાવ શું હોય છે? અત્યારે જે અમારી પાસે આ આંબાની કલમું જે તૈયાર છે એ 11 મહિનાની છે. જૂન 2023 માં આનું રોપણી થઈ હતી. બરાબર. અને અત્યારે મે મહિનો ચાલે છે. આ જૂન મહિનામાં આ આંબાનો બગીચો 1 વર્ષનો થશે. બરાબર. આ છેલ્લા 3 મહિનાથી વેચવા લાયક થઈ ગઈ છે. બરાબર. પરંતુ અમે બધા ખેડૂતોને ખોટી રીતે ક્યારે ભરમાવતા નથી. ખેડૂતો જે કોઈ અમારી વાડીમાં આવે છે હા. એને અમે નર્સરી દેખાડીએ છીએ, લાઈવ બગીચા બતાડીએ છીએ અને એને સાચી માહિતી આપીએ કે જૂન મહિનામાં વાતાવરણ ઠંડુ થયા પછી જ કેસર આંબાનું વાવેતર કરવું, જેથી તમારા રોપા ફેલ ન જાય. બરાબર. અત્યારે જે આ રોપા તૈયાર છે એ હવે જૂન મહિનાના પહેલા વીકથી રોપા નર્સરીમાંથી બહાર કાઢવાનું શરૂ થઈ જશે. બરાબર. અને એનું વેચાણ જૂનના પહેલા વીકથી જ શરૂ થઈ જશે. અત્યારે અમારી પાસે ઘણા બધા એવા ખેડૂતો જે લગભગ અઠવાડિયામાં અમારા ફાર્મની રેગ્યુલર મુલાકાત કરતા હોય, વિઝિટર આવતા હોય છે. તો આમાંથી મોટા ભાગના તો આંબા બુક પણ થઈ ગયા છે. અત્યારે ખેડૂતો એડવાન્સ અમારી પાસે બુક કરાવી દીધા કે ભાઈ અને એ બુકિંગનું કારણ બીજું કોઈ નથી, પણ અમારો જે લાઈવ ડેમો અહીંયા મોટા બગીચા છે, એની ફ્રૂટ છે, એનો ટેસ્ટ છે, એ જોઈને બુકિંગ થયું છે. બરાબર. એટલે આ બગીચો છે, આ નર્સરી છે, એ વેચવા માટે હવે તૈયાર છે. પણ 10-15 દિવસ પછી આનું વેચાણ શરૂ થઈ જશે. આમાં અમારી પાસે 3 ફૂટથી લઈને 7 ફૂટ સુધીની હાઈટ છે. અમે ખેડૂતને એવું સજેસ્ટ કરીએ કે હાઈટ છે એ મેટર નથી કરતી, બરાબર. ક્વોલિટી, મધર પ્લાન્ટ એ વસ્તુ મેટર કરે છે. બરાબર. કેમ કે આ રોપ્યા પછી આનું રિઝલ્ટ આવતા 4 વર્ષે આવવાનું છે. બરાબર. એટલે અને હવે આ વેચાણ માટે તૈયાર થઈ ગયા છે. તો હવે આના ભાવ અમે 80 રૂપિયાથી લઈને 130 રૂપિયા સુધીના આના ભાવ હોય છે. બરાબર. અને ખેડૂતો અમને જે મોબાઈલ નંબર અમે સ્ક્રીન ઉપર આપ્યો છે એ ફોન નંબર ઉપર પણ બુક કરાવી શકે. અને જો લોકલ કોઈ ખેડૂત હોય, અધરવાઇઝ તમે બાગાયત કરવા જ માંગતા હોય તો હું દરેક ખેડૂતને એક અપીલ કરું છું કે તમે ફોન ઉપર બુક ન કરો. તમારે જ્યાં નર્સરી કે જ્યાંથી રોપા લાવવા ત્યાં રૂબરૂ જાઓ, એ નર્સરીનો પૂરો અભ્યાસ કરો, એ મધર પ્લાન્ટ ક્યાંથી લાવ્યા છે, દેશી ગોટલા ક્યાંથી લાવ્યા છે, કઈ રીતે બનાવે છે, એ બધી જ વસ્તુની પૂરી ચકાસણી કર્યા બાદ, એટલે હું પણ દરેક ખેડૂતને એવું આગ્રહ રાખું છું પહેલા જુઓ કે તમે મારી વાડી ઉપર આવો, તમે મારી નર્સરી ઉપર આવો અને બધું જુઓ, લાઈવ ડેમો હું તમને બતાવું, પછી તમને યોગ્ય લાગે તો તમે આ વસ્તુ લ્યો. બરાબર. એટલે દરેક ખેડૂતને મારી એક અપીલ છે કે પોતે પછીના વર્ષે પછતાવું એની કરતા એક દિવસનો સમય બગાડી અને એક ખેતીલક્ષી પ્રવાસ કરવો જરૂરી છે. ખૂબ સરસ મજાની વાત એ મિત્રો આપણને ભાઈ દ્વારા કરવામાં આવી કે ભાઈ હવે લાંબા ગાળાનું આયોજન કરીએ છીએ, 8-10 વર્ષ સુધી કાંઈ આ આંબા વાવ્યા પછી કાપવાના નથી, ત્યારે એક દિવસ એના માટે આપણે આપવો જોઈએ કે જેથી કરીને ખબર પડે કે કેવી રીતના જે છે એ ત્યાં તૈયાર થાય છે. ખેડૂત મિત્રો આપણે જે મંગાવી લેતા કે ભાઈ મારે તો નર્સ જોવે છે ને મોકલાવી દો, પણ કેવા આવ્યા છે, ક્યાંથી આવ્યા છે, આપણે કહીએ ને મા બાપ વગેરેના જે છે ગમે એટલા રૂપાળા હારા હોય તો એનું કોઈ વ્યવિશાળ કે સગપણ થતું નથી. ત્યારે મિત્રો સગપણ જે છે કરવાની વાત છે. લાંબા ગાળા સુધી આપણે ખેતીની અંદર ઉપજ લેવી છે, સારી ક્વોલિટીના કહેવાય કે આંબાનું વાવેતર કરવું હોય તો મિત્રો આ એક આપણા માટે ખૂબ અગત્યની વાત હતી કે પહેલાં નર્સરીની મુલાકાત લો અને જે છે એ તમે આગળ વધો. બિરલાલસિંહ, અમારા ખેડૂત મિત્રોને આપણે ખૂબ સરસ મજાની માહિતી આપી કે ભાઈ ખેડૂતોએ જે છે એ આંબામાં કેવી કેવી કાળજી રાખવી જોઈએ ત્યાંથી માંડી અને આખો રોપ જે છે
કે નર્સરીની અંદર હાઇટનું મહત્ત્વ નથી, પણ છોડ કેમ તૈયાર કરવામાં આવે છે આનું મહત્ત્વ છે. અને એની કિંમત જે છે એ મિત્રો ભાઈ કીધી છે કે 80 રૂપિયાથી માંડી અને 130 રૂપિયા સુધીના એના ભાવ રહેશે. તો તમે મિત્રો ચોક્કસ જે છે એ આ વિડીયોના માધ્યમથી એમાં નંબર પણ આપેલા છે, તમે રૂબરૂ પણ તમે આવી શકો છો અને ભાઈનો સંપર્ક કરી શકો છો. કહેવાય કે 50,000 આંબાઓ એટલે ઝાઝા આંબાઓ પણ નથી. જે મિત્રોને આ કહેવાય કે ભાઈ 25% જેટલું તો બુકિંગ થઈ ગયું, 25% જેવું તો એમાં બુકિંગ છે. તો જે મિત્રોને આ આંબાની ખેતી કરવાનો વિચાર હોય એ ચોક્કસ જે છે એ મિત્રો અહીંયા મુલાકાત લે. તમને સંપૂર્ણ માહિતી પછી તમે કદાચ અહીંથી આંબા નહીં લો ને તો એ તમને એમ નહીં કે તમે કેમ ન લીધી, પણ આંબાની માહિતી જે છે તમારે વાવવા છે આંબા, તો એક વખત જે છે એ આવા યુવાન ખેડૂતની મિત્રો મુલાકાત તમે લેવા જેવી છે અને એમની પાસેથી જે છે એ તમને ઘણું બધું નોલેજ જે છે મળશે. ગુજરાતથી મારા ખેડૂત મિત્રો માટે આપણે ખૂબ સરસ મજાની માહિતી આપવા બદલ હું એજે મૂળિયા આપનો ખૂબ ખૂબ આભાર માનું છું. ખેડૂત મિત્રો, ખેડૂત સુખી તો બધા સુખી.